કોઈ એક વ્યક્તિ બહુ મજબૂત છે એના આધારે જીતી જવાય એવું માનતા નહીં. એવા બહુ બધા 30 માર્કા હતા ને બધા ઘરે બેસી જાય છે. હું આખો જિલ્લો જીતાવી દઉં એવી તાકાત લાવું છું, એવી ભાવના મનમાં નહીં આવવા દઉં. તમે આ સામૂહિક નેતૃત્વનો આપણી પાર્ટીની એક રીત છે. નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની કાર્યકર્તાઓને સલાહ, કોઈ એક વ્યક્તિના કારણે ઇલેક્શન જીતી શકાતું નથી તેવી વાત પણ સી.આર. પાટીલે કરી છે. ત્યારે કોઈ પોતાની જાતને 30 માર્કા ન સમજવા જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો ફરી એક વખત કાર્યકર્તાઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સલાહ આપી છે. નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની કાર્યકર્તાઓને સલાહ, જીતના ઉન્માદમાં ન આવીને કામ કરતા રહેવાની સી.આર. પાટીલે સલાહ આપી છે. કોઈ એક વ્યક્તિના કારણે ઇલેક્શન જીતી શકાતું નથી તેવી વાત પણ સી.આર. પાટીલે કરી છે. 30 માર્કા ઘરે બેસી જતા હોય છે તેવી વાત પણ સી.આર. પાટીલે કરી છે. 30 માર્કાને ઘરે બેસાડવાની તાકાત પણ રાખવી જોઈએ. બધાના સહયોગથી રાજકીય પાર્ટી ચાલે છે આવી વાત પણ સી.આર. પાટીલે કરી છે. જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા સી.આર. પાટીલ ફરી એક વખત નવસારીની અંદર પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે કાર્યકર્તાઓને વિજયના ઉન્માદમાં ન આવવા માટેની સલાહ એ સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય કાર્યકર્તાઓ દ્વારા ચાલતી હોય છે ત્યારે કોઈ પોતાની જાતને 30 માર્કા ન સમજવા જોઈએ. આવા 30 માર્કાઓને ઘરે બેસાડવાની તાકાત એ રાજકીય પાર્ટીઓ પાસે હોય છે તેવી વાત પણ સી.આર. પાટીલે કરી છે. એટલે કે જે પ્રકારનું પરિણામ સુરત, નવસારી, વલસાડમાં મળ્યું છે તેના જીતના ઉન્માદની અંદર કાર્યકર્તાઓને ન આવવાની સલાહ આપતાની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શું કહી રહ્યા છે આવો આપણે સી.આર. પાટીલને સાંભળીએ. ધારાસભ્ય બન્યા, બીજી વાર એવી સીટ પડી કે જ્યાં હારી ગયા છતાં લાગેલા રહ્યા, પછી જીત્યા, પછી કેબિનેટ થયા, પછી કેબિનેટમાંથી ધારાસભ્ય થયા, ધારાસભ્યમાંથી બધા કેબિનેટ થયા. એટલે આ તો ચાલતી પ્રક્રિયા છે. જવાબદારી પાર્ટી જ્યારે આપતી હોય છે ત્યારે કાર્યકર્તા સક્ષમ હોવો જોઈએ. આપણી સ્થિતિ કેવી હોય છે, આપણને એવું લાગે છે કે બસ મને આપો એટલે હું જીતી જાઉં. એવું નહીં. તમે તમને જે જવાબદારી આપે છે એના માટે સક્ષમ બનો. તમને જે જવાબદારી આપી, ઉમેદવાર તરીકે આપી, કાર્યકર્તા તરીકે આપી, પ્રભારી તરીકે આપી, ઇન્ચાર્જ તરીકે આપી, એમાં તમે સક્ષમ છો, તમને મળી એ તમે સાબિત કરો, એ સક્ષમ બનવાનો પ્રયત્ન કર્યો. પણ હું તો સક્ષમ છું જ. તમે એક સીટની ક્યાં વાત કરો છો? હું તો આખો જિલ્લો જીતાવી દઉં એવી તાકાત લાવું છું, એવી ભાવના મનમાં નહીં આવવા દઉં. તમે આ સામૂહિક નેતૃત્વનો આપણી પાર્ટીની એક રીત છે. કોઈ એક વ્યક્તિ બહુ મજબૂત છે એના આધારે જીતી જવાય એવું માનતા નહીં. એવા બહુ બધા 30 માર્કા હતા ને બધા ઘરે બેસી જાય છે. એ કોઈ પણ પાર્ટી ના હોય. જ્યારે એને લાગવા માંગે ને હું તો મારા વગર તો પાર્ટીને ચાલે જ નહીં. હું ક્યારેય પાર્ટીમાં બન્યું નથી અને આવા લોકોના જવાથી ક્યારેય પાર્ટીને કોઈ નુકસાન થયું નથી. એના અનેક ઉદાહરણો છે. એટલા માટે આપણે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અને આવું જે પોતાને 30 માર્કા માનતો હોય ને એને એનું સ્થાન પણ બતાવવાની તૈયારી રાખવી જોઈએ. એટલે કાર્યકર્તાને ઘણી વાર લાગે ને કે મેં જીતાડી દીધું, મેં નહીં, આપણે બધાએ આ વાત બધાના મનમાં હોવી જોઈએ એવું મારે તમને બધાને કહેવું છે. આમ તો તમે બધા જીતીને આવ્યા છો એટલે કાર્યકર્તાઓ જે મહેનત કરે છે ને એના પરિણામો આપણને મળતા હોય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.